ये वीडियो देखकर आप जरूर बोलोगे, मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है, क्योंकि उसमें प्रश्नों और उत्तर देकर वचनामृत सरल तरीके से समझाया है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्रागना 3 શ્રેણીમાં કુલ 18 વચનામૃતનો સમાવેશ કરેલ છે, જેમાં લોયા પ્રકરણના 4 વચનામૃત છે. તેમાં લોયાનું 5મું, 6ઠું, 12મું અને 17મું. વરતાલ પ્રકરણના 3 વચનામૃત છે. તેમાં વરતાલનું 3જું, 5મું અને 11મું. ગઢડા અંત્ય પ્રકરણના 11 વચનામૃત છે. તેમાં અંત્યનું 2જું, 7મું, 8મું, 9મું, 11મું, 12મું, 16મું, 21મું, 26મું, 38 અને 39 છે, જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું. આમ તો આ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના વિભાગમાંથી કુલ 5 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. તે નીચે મુજબ છે, જેના 25 ગુણ હોય છે. 1. એક વાક્યમાં જવાબ આપો. 2. મુદ્દાસર જવાબ આપો. 3. દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો. અને 4. અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ આપી સમજાવો. 5. અવતરણોની પૂર્તિ કરો. તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક વિનંતી છે. જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો. આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે. જ્ઞાન વહેંચવાથી વધે છે અને પાક્કું થાય છે. તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે. તો આપણે સૌથી પહેલાં સદગુરુ સંતોના મુખથી વચનામૃતો સાંભળીશું. ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 7મું, વજ્રની ખીલીનું. સ્વામિનારાયણ હરે સંવત 1883ના ભાદરવા વદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે બાબા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા ને પાગને વિશે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા છે, અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાનને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે, તેવી ભગવાનને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ અને ભગવાનના ભક્તોનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ. અને તે પક્ષ રાખતા થકા આબરૂ વધો અથવા ઘટો, અથવા માન થાઓ કે અપમાન થાઓ, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાનને ભગવાનના ભક્તોનો પક્ષ મૂકો નહીં.
ને એમનો અભાવ આવવા દેવો નહીં, અને ભગવાનના ભક્ત જેવા દેહ ને દેહના સગા સંબંધીને વાલા રાખવા નહીં. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી. અને જે ભગવાનનું બ્રહ્મપુર ધામ છે તેને વિશે ભગવાન સદાય સાકાર મૂર્તિ વિરાજમાન છે, અને ભગવાનના ભક્ત પણ એ ભગવાનના ધામમાં મૂર્તિમાન થકા ભગવાનની સેવાની વિશે રહે છે. તે ભગવાનનો જેને પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય તેને મનમાં એવી બીક ન રાખવી જે હું રખે મરીને ભૂતપ્રેત થાવ, કે રખે ઇન્દ્રલોકને જ પામું, કે રખે બ્રહ્મલોકને જ પામું, એવી આશંકા મનમાં રાખવી નહીં. કેમ જે એવો ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે, પણ વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહીં. અને એ ભક્તજન હોય તેને પણ પોતાનું જે મન છે તેને પરમેશ્વરના ચરણાવિંદને વિશે દ્રઢ કરીને રાખવું. જેમ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ રીતે ઉખડે નહીં, તેમ ભગવાનના ચરણાવિંદને વિશે પોતાના મનને દ્રઢ રાખવું. અને એવી રીતે જે ભગવાનના ચરણાવિંદને વિશે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી. એ તો છતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે. એમ વાર્તા કરીને જય સચ્ચિદાન કહીને સરસભાને ઉઠવાની આજ્ઞા કરી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા અંત્ય પ્રકરણનું 7મું વચનામૃત જે તે થયું. પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે, તેનો 1 ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, જેને કલ્યાણી છું તેના માટે શું સુખદાયી છે? જવાબ, જેને કલ્યાણી છું તેને તો ભગવાન અને ભગવાનના સાધુ જ સુખદાયી છે. પ્રશ્ન 2, જેને ભગવાનનો પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય તેને મનમાં કેવી બીક ન રાખવી? જવાબ, ભગવાનનો પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય તેણે હું રખે ને મરીને ભૂતપ્રેત થાવ, કે રખે ઇન્દ્રલોકને પામું, કે રખે બ્રહ્મલોકને પામું, એવી આશંકા રાખવી નહીં. પ્રશ્ન 3, કલ્યાણ વિસ્તાર માટે શું સુખદાયી છે? જવાબ, જેને પોતાનું કલ્યાણી છું તેને તો ભગવાન અને ભગવાનના સાધુ તેથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. પ્રશ્ન 4, ભગવાનને ભગવાનના સંતને વિશે કેવી આત્મબુદ્ધિ રાખવી? જવાબ, જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન અને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી. પ્રશ્ન 5, કોને કામ ક્રોધાદિક શત્રુ પરાભવ કરી શકતા નથી? જવાબ, દેહ ને દેહના સગા સંબંધી ને વાલા રાખવા નહીં. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા કામ ક્રોધાદિક શત્રુ પરાભવ કરી શકતા નથી. પ્રશ્ન 6, પ્રત્યક્ષ ભગવાનનો આશરો હોય તેને મનમાં કઈ બીક રાખવી નહીં? જવાબ, હું રખે ને મરીને ભૂતપ્રેત થાવ, કે રખે ને ઇન્દ્રલોકને જ પામું, કે રખે ને બ્રહ્મલોકને જ પામું. પ્રશ્ન 7, કેવા ભક્ત છતી દેહે ભગવાનના ધામને પામી રહ્યા છે? જવાબ, જે ભગવાનના ચરણાવિંદને વિશે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી. એ તો છતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે. હવે બીજા પ્રશ્નમાં કોઈ પણ 2ના મુદ્દાસર જવાબ લખવાના હોય છે 4 થી 5 લીટીમાં. આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, કેવા હરિભક્તને કામ ક્રોધાદિક શત્રુ પરાભવ કરી શકતા નથી? જવાબ,
તે પક્ષ રાખતા થકા આબરૂ વધો અથવા ઘટો, અથવા માન થાઓ કે અપમાન થાઓ, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાનના ભક્ત જેવા દેહને દેહના સગા સંબંધીને વહાલા રાખવા નહીં. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક શત્રુ પણ પરાભવ કરી શકતા નથી. પ્રશ્ન 2. ગઢડા અંત્ય 7 પ્રમાણે શ્રીજી મહારાજનો અંતરનો શું સિદ્ધાંત છે? જવાબ. અંત્ય 7 પ્રમાણે શ્રીજી મહારાજનો અંતરનો સિદ્ધાંત એ છે કે જેને પોતાનું કલ્યાણી શું તેને તો ભગવાન અને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે તેવી જ જો ભગવાન અને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરી રાખ્યો જોઈએ. અને તે પક્ષ રાખતા થકા આબરૂ વધો અથવા ઘટો, અથવા માન થાઓ કે અપમાન થાઓ, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાનના ભક્ત જેવા દેહને દેહના સંબંધીને વહાલા રાખવા નહીં. હવે ત્રીજા પ્રશ્નમાં કોઈ એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો છે 4 થી 5 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. વજ્રની ખીલી. જવાબ. એમાં દ્રષ્ટાંત. જેમ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ રીતે ઉખડે નહીં, તેમ ભગવાનના ચરણાવિંદને વિશે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી. એ તો છતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે. સિદ્ધાંત. આપણે આપણા મનને ભગવાનના ચરણાવિંદમાં એવું દ્રઢ કરી રાખવું જોઈએ કે વિષય કરી, માયાએ કરી કે ખુદ ભગવાન ડગાવવા આવે તો પણ ડગે નહીં. હવે ચોથા પ્રશ્નમાં અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે, તે પણ 3 થી 4 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. ધૃતરાષ્ટ્રને જેવી આત્મબુદ્ધિ દુર્યોધનમાં હતી તેવી આત્મબુદ્ધિ ભગવાન શ્રી કૃષ્ણને વિશે કરી હોત તો કલ્યાણમાં વાંધો ન આવત. જવાબ. સંદર્ભ. જેને પોતાનું કલ્યાણી છું તેને તો ભગવાન અને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું જગતમાં કોઈ સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન અને ભગવાનના સંત તેમાં આત્મબુદ્ધિ રાખવી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ. સમજૂતી. જેવી ધૃતરાષ્ટ્રને તેમના દીકરા દુર્યોધનને વિશે આત્મબુદ્ધિ હતી તેવી જો શ્રી કૃષ્ણ ભગવાનને વિશે રાખી હોત તો તેનું કલ્યાણ થઈ જાત. હવે 5મા પ્રશ્નમાં અવતરણોની પૂર્તિ કરવાની હોય છે. તેમાં 3 અવતરણો પૂછવામાં આવે છે અને 3 પૂર્ણ કરવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવો પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. અવતરણ 1. જેને પોતાનું કલ્યાણી છું તેને તો ભગવાન અને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન અને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ. અવતરણ 2. જેમ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ રીતે ઉખડે નહીં, તેમ ભગવાનના ચરણાવિંદને વિશે પોતાના મનને દ્રઢ રાખવું અને એવી રીતે જે ભગવાનના ચરણાવિંદને વિશે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી. એ તો
છતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે. આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે એટલે કે તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો. વિડીયો જોયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.